કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે. એમાં આપણે જોયું હતું કે પૃથ્વીના જે તે જગ્યાએ પૃથ્વી પરના કોઈ સ્થળે જો તમારે ચુંબકીય ક્ષેત્ર આપવું હોય તો એના માટે આપણી પાસે જે તે જગ્યાનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, પછી ત્યાંનો ડીપ એંગલ એટલે કે નમન કોણ છે, બરોબર. પછી ડેક્લિનેશન કોણ છે. ડીપ એંગલ ખબર હોય એટલે કે નમન કોણ ખબર હોય તો તમે જે તે જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક મેળવી શકો, બરોબર. તો આ બધી જ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. હવે એની સાથે સંકળાયેલા છે ને સ્વાધ્યાયના બે દાખલા છે, બરોબર. પહેલો અને બીજો દાખલો સ્વાધ્યાયનો એ સાથે સાથે જોઈ જ લઈએ. એટલે હમણાં જ આપણે આ ટોપિક જોયો છે તો આ જે થિયરિટિકલ પ્રશ્નો છે એ ક્લિયર થઈ જશે. ઓલું શું થાય, આપણે જે તે ટાઈમે સ્વાધ્યાય ગણતા હોય તો આખી થિયરીની ચર્ચા પાછી કરવી પડે. આમાં તો હમણાં જ આપણે થિયરીની ચર્ચા કરી છે એટલે આ પ્રશ્ન બધા બહુ ફટાફટ સમજાઈ જશે. તો એમાં આપણી પાસે 5.1માં પહેલું છે, સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો, એવું તમને કીધું છે. આપણે કીધું એમ જ કે જે તે જગ્યાનું જે તે સ્થાનનું આપણે ડેક્લિનેશન કોણ, મેગ્નેટિક ડેક્લિનેશન, પછી ડીપ એંગલ એટલે નમન કોણ, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, બરોબર. એટલે કે આપણને નમન કોણ ખબર હોય, સમક્ષિતિજ ઘટક હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર પણ મળી જાય, શિરોલંબ ઘટક પણ મળી જાય, એટલે બધું મળી જાય. એટલે આટલી 3 માહિતી હોવી જોઈએ જે આપણે હમણાં જ ચર્ચા કરી કે જે તે સ્થાને તમારી પાસે ડેક્લિનેશન કોણ હોવો જોઈએ, નમન કોણ એટલે કે ડીપ એંગલ હોવો જોઈએ, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હોવું જોઈએ અથવા એનો કોઈ ઘટક હોવો જોઈએ. એટલે અહીંયા આપણે સમક્ષિતિજ ઘટકની વાત કરી, બરોબર. હવે દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં ડીપ કોણ મોટો કે નાનો હશે? હવે તમે વાત કરો તો આપણને ખ્યાલ છે કે જેમ જેમ આપણે વિષુવ રેખા પર આવીએ છીએ, આપણો દેશ, બરોબર. હવે અહીંયા ધારો કે આપણે નજીક છે 18 ડિગ્રી. હવે જેમ આપણે ધ્રુવ તરફ જાશું એમ નમન કોણ વધતો જશે. અહીંયા ઈ કોણ આઈ છે એ 0 હતું કારણ કે બે સમાંતર રહેતા હતા, અને અહીંયા ઈ જ કોણ 90 ડિગ્રી મળતો હતો, યાદ છે. તો જેમ આપણે ઉપર તરફ જાશું ધ્રુવ તરફ તો બ્રિટન છે એ તરફ આવશે એટલે ત્યાં લગભગ કોણ 70 ડિગ્રી છે. એટલે બ્રિટનમાં ડીપ કોણ વધુ હોય છે કારણ કે બ્રિટન ચુંબકીય ઉત્તર ધ્રુવથી નજીક છે અને ત્યાં ડીપ કોણ લગભગ 70 ડિગ્રી છે, બરોબર. એટલે આપણે પૃથ્વીના મેપ ઉપર જ આ રીતે જોઈ લેવાનું. એના પછીનો પ્રશ્ન આ જ રીતે સોલ્વ થશે. તમને એવું કીધું છે, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવશો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી દેખાશે? હવે આપણને ખબર છે કે ઓસ્ટ્રેલિયા આ બાજુ ક્યાંક આવે છે નીચે તરફ, બરોબર, ઇન્ડિયા અહીંયા. તો આ રીતે ક્ષેત્ર રેખાઓ ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી નીકળીને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં આવે છે. એટલે ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી મેલબર્ન પાસે બહાર આવતી હોય એવું તમને જોવા મળશે. તો પૃથ્વીના ચુંબકત્વના કારણે બીની ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર નીકળતી હોય એવું જોવા મળશે, જ્યારે ઉપર તરફી અંદર આવતી હોય એવું જોવા મળશે. કારણ કે એના જે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવીએ છીએ એ આ રીતે દર્શાવીએ છીએ ને, એટલા માટે, બરોબર. હવે એના પછી ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં હશે? હવે આપણે એને ઉત્તર ધ્રુવ પાસે અથવા દક્ષિણ ધ્રુવ પાસે લઈ જવાની છે અને ઉર્ધ્વ સમતલમાં મુક્ત ફરી શકે. ઉર્ધ્વ સમતલમાં મુક્ત ફરી શકે તો એનો મતલબ, હવે ધારો કે આપણે ચુંબકીય સોયને ઉત્તર ધ્રુવ પાસે લઈ ગયા તો એ આમ ગોઠવાશે, બરોબર. તો આ તો શિરોલંબ થયું. જ્યારે આ અવસ્થામાં આપણને શું કીધું છે
કે ઉર્ધ્વ સમતલમાં મુક્ત ફરી શકે એવી જ અવસ્થા છે. એનો મતલબ એ શિરોલંબ ગોઠવાઈ શકશે નહીં. સમક્ષિતિજી કોઈ પણ રીતે ગોઠવાઈ શકશે, શિરોલંબ ગોઠવાઈ શકશે નહીં. તો હવે સમક્ષિતિજમાં તો એને આકર્ષવાવાળું કોઈ હશે જ નહીં, એટલે એ કોઈ પણ દિશા દર્શાવી શકે. જો તમે ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ પાસે જઈ અને કંપાસને સમક્ષિતિજ રાખશો ને તો એ કોઈ પણ દિશા દર્શાવશે. એમ તમે કદાચ પાયરેટ્સ ઓફ કેરેબિયન જોયું હોય તો એમાં જેક સ્પેરો પાસે એક સ્પેશિયલ ટાઈપનું કંપાસ હતું, એટલે કે આવું હોકાય યંત્ર હતું, જે એને જે બાજુ જવું હોય ને એ દિશા દર્શાવે દર વખતે એનો નોર્થ. બરોબર, પણ આ એવું કંઈ જાદુઈ હકુભાના ખેલ નથી. બરોબર, આની પાછળ સાયન્ટિફિક ટ્રુથ છે કે ભાઈ ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવે જાશો તો તમને કોઈ પણ દિશા એ દર્શાવશે જો તમે ચુંબકીય સોયને સમક્ષિતિજ રાખશો તો. બરોબર, એટલે અહીંયા આપણે લખેલું છે કે ચુંબકીય કંપાસ સમક્ષિતિજ સમતલમાં ફરવા માટે મુક્ત છે, જ્યારે ચુંબકીય ધ્રુવો પાસે પૃથ્વીનું ક્ષેત્ર બરાબર શિરોલંબ હોય છે. આથી ત્યાં કંપાસ સમક્ષિતિજ સમતલમાં કોઈ પણ દિશા દર્શાવશે. બરોબર, એના પછી એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. હવે આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. હવે આપણી પાસે ડાયપોલ મોમેન્ટ છે. બરોબર, હવે ડાયપોલ મોમેન્ટમાં આપણે આની પહેલાં કીધું હતું કે જો તમે અહીંયા ડાયપોલ ધારો પૃથ્વીની અંદર, તો આ ડાયપોલની મુખ્ય અક્ષ થશે અને આ થશે ડાયપોલની વિષુવ રેખા, અને આ લંબ અંતર કેટલું થશે તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું. તો હવે વિષુવવૃત્ત પર આર જેટલા અંતરે આપણને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો હવે આમાંથી આપણે ચુંબકીય ક્ષેત્રનો જવાબ મેળવીએ. તમને એમ આપેલું છે અને આર થશે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. તો બધી કિંમત મૂકી દઈએ તો આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જવાબ મળશે 0.3 × 10⁻⁴ ટેસ્લા, એટલે કે 0.3 ગોસ, જે આપણને ખબર છે કે આપણે 10⁻⁵ 10⁻⁴ થી 10⁻⁵ ક્રમનું ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર હોય છે પૃથ્વીનું સપાટી પાસે. આપણે એવી વાત કરી હતી. તો આ વસ્તુ સાબિત કરી આપે છે ને. બરોબર, આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ મળે છે 0.3 × 10⁻⁴ ટેસ્લા, એટલે 10⁻⁴ ક્રમનું થઈ ગયું ને. તો સાચો જવાબ થશે આ. બરોબર, તો આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો તમારે ગજિયો ચુંબક ધારવો પડે જે પૃથ્વીના કેન્દ્ર પર આવે. બરોબર, એના પછી તમને એવું કીધું છે કે ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? તો હવે જો પૃથ્વીમાં જે તે જગ્યાએ પેટાળમાં કોઈ એક ધાતુનો જથ્થો વધારે હશે તો એ ત્યાં સ્થાનિક ધ્રુવો તરીકે પણ વર્તી શકે. એટલે આવું શક્ય છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફક્ત સન્નિકટ રીતે જ ડાયપોલનું ક્ષેત્ર છે. સ્થાનિક ઉત્તર દક્ષિણ ધ્રુવો કદાચ ચુંબકીય ખનિજ જથ્થાને કારણે ઉદ્ભવી શકે. જો જે તે જગ્યાએ પૃથ્વીના ગર્ભમાં જો ખનિજ હોય જે ચુંબકીય ગુણધર્મો ધરાવતું, એનો જથ્થો એક સાથે વધારે પ્રમાણમાં હોય તો ત્યાં એ સ્થાનિક ઉત્તર અને દક્ષિણ બનાવી દે. તો આવું શક્ય છે. આવા ખનિજ જથ્થાના લીધે થઈને સ્થાનિક ઉત્તર અને દક્ષિણ પણ અસ્તિત્વ ધરાવે છે. અને મુખ્ય જે આપણે ચુંબકીય ઉત્તર ને ચુંબકીય દક્ષિણ કહીએ છીએ એ તો અસ્તિત્વ ધરાવે જ છે. બરોબર, તો સ્થાનિક ઉત્તર દક્ષિણ પણ હોઈ શકે. એના પછી બીજો પ્રશ્ન છે કે અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય છે? હવે ઘણી બુક્સમાં સારી રેફરન્સ બુક છે, એમાં એવું આપેલું છે, એવા સ્ટેટમેન્ટ આપેલા છે કે અત્યાર સુધી પૃથ્વીના ચુંબકીય ધ્રુવો, એટલે કે અત્યારે આપણે કહીએ છીએ કે અહીંયા ચુંબકીય ઉત્તર છે, અહીંયા ચુંબકીય દક્ષિણ છે, એ પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ઘણી બધી વખત
પોતાની જગ્યા બદલી ચૂક્યા છે. એનો મતલબ અત્યારે આપણે આને કહીએ છીએ ચુંબકીય ઉત્તર, આને કહીએ છીએ ચુંબકીય દક્ષિણ. તો અમુક વર્ષો પહેલાં એવું પણ હોઈ શકે કે અહીંયા હોય ચુંબકીય દક્ષિણ ને અહીંયા હોય ચુંબકીય ઉત્તર. હવે અમુક વર્ષો પહેલાં એટલે કેટલા? તો કે સર ઈસવીસન પૂર્વે જ હોય ને. અમુક વર્ષો પહેલાં એટલે કેટલા? તો કે 10 વર્ષ પહેલાં. નહીં, 10 વર્ષ નહીં, હજારો લાખો વર્ષો નીકળી જાય ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે આપણે કે આપણી પેઢીઓની પેઢીઓ કદાચ આ પરિસ્થિતિ નોય જોઈ શકે, કારણ કે પૃથ્વીનો જે જીવનકાળ છે આટલો મોટો અબજો વર્ષોનો, બરોબર, તો એમાં ઘટના ઘણી બધી વાર બની ચૂકી છે ને હજી બનવાની પણ છે. તો અત્યાર સુધી આ વસ્તુ થઈ ગઈ છે. એટલે હવે અત્યારે ધારો કે હું તમને એમ કહું કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે, ત્યાં નમન કોણ આટલો છે, બરોબર, એનો સમક્ષિતિજ ઘટક આટલો છે, પણ શું એ કાયમને માટે અચળ છે? તો કે ના. હવે ધારો કે 1000 વર્ષ પછી આ થોડુંક ફેરફાર થાય, બરોબર, હવે થોડીક જગ્યાએ બદલે તો સેમ નમન કોણ ના પણ રહીએ એ જગ્યાએ, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ત્યાં બદલાઈ પણ જાય. તો સમય સાથે અચળ રહેતું નથી, બરોબર. તો અહીંયા લખેલું છે, હા તે સમય સાથે બદલાય છે. માપી શકાય તેવા ફેરફાર માટે સમયગાળો લગભગ અમુક સેંકડો વર્ષોનો છે. હજારો લાખો વર્ષો નીકળી જાય પછી આ ફેરફાર થાય છે, પરંતુ તેનાથી ઘણા નાના એવા થોડાક જ વર્ષના ગાળા માટે તેનો ફેરફાર સંપૂર્ણપણે અવગણી શકાય તેવા નથી, બરોબર. એટલે આમ તો અવગણવું હોય તો આપણે થોડાક વર્ષ માટેની વાત કરતા હોય તો અવગણી શકાય, બરોબર, કારણ કે હજારો વર્ષોને અંતે આ ફેરફાર થતા હોય, એટલે બહુ માઇનોર, આપણે સામાન્ય એકદમ માઇનોર ફેરફાર થતા હોય, એટલે કોઈ એમ વર્ષોની આપણે કેટલા વર્ષો પછી બદલાય તો હજારો વર્ષો પછી બદલાય છે એવું કહી શકાય, બરોબર. એના પછી પૃથ્વીના કોર એટલે કે ગર્ભમાં લોખંડ છે તે જાણીએ છીએ. આમ છતાં ભૂશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? તો કે આની ચર્ચા આપણે કરી હતી કે પૃથ્વીના પેટાળમાં તાપમાન ખૂબ જ ઊંચું છે, અને આટલા ઊંચા તાપમાને લોખંડ છે એ કદાચ ફેરોમેગ્નેટ આપણે હજી ભણશું નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર, ડાયમેગ્નેટ, ફેરોમેગ્નેટ, એ બધું શું છે એ પણ આપણે વાત કરશું. તો એ પોતાનો ગુણધર્મ ટકાવી શકતા નથી, એટલે કે કાયમી ચુંબક તરીકે વર્તી શકતા નથી. એટલે આપણે કહી શકીએ કે લોખંડના લીધે, જે અંદર ગર્ભમાં રહેલો લોખંડ છે એના લીધે આપણે એમ ન કહી શકીએ કે એ જે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે પીગળેલું લોખંડ ફેરોમેગ્નેટિક નથી, અને ખૂબ ઊંચા તાપમાને લોખંડની એક અવસ્થા છે જે ચુંબકીય ગુણધર્મો ધરાવતી નથી. એનું આયનીકરણ થાય છે, પછી એ આયનો પરિભ્રમણ કરે, એના લીધે થઈને તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે, પણ એક ગજીયો ચુંબક એટલે કે લોખંડના લીધે તમને એ વસ્તુ જોવા મળશે નહીં. એના પછી પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. હવે આ પ્રવાહોને જાળવી રાખવા કઈ બેટરી, એટલે કે આ જે ઉર્જા આપણે વાત કરીએ છીએ કે ભાઈ આયનો બને પછી શું કરે તો કે પરિભ્રમણ કરે, એના લીધે તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે, બરોબર. તો આ જે ગતિ કરે છે એ ગતિ કરે ઇલેક્ટ્રોન, તો એના માટે જવાબદાર કોણ? તો કે આપણે પૃથ્વીના પરિભ્રમણને જવાબદાર કીધું હતું. હવે અહીંયા એક શક્યતા વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે પૃથ્વીના ગર્ભમાં રેડિયો એક્ટિવ પદાર્થો છે જે વિકિરણો ઉત્સર્જિત કરે છે, બરોબર, અને એના લીધે વિકિરણ ઉત્સર્જિત થાય એટલે ઉર્જા મળે, જે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ને એ બધામાં ઉર્જા મળે અને આપણે વૈકલ્પિક સ્ત્રોત તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ જ રીતે એક કારણ એવું પણ બની શકે કે પૃથ્વીના અંદરના ભાગમાં રેડિયો એક્ટિવિટી છે, પરંતુ હજી વસ્તુ પ્રૂવ નથી થઈ, એટલા માટે આપણે એક અંદાજિત કારણ કહી શકીએ પણ એક્ઝેક્ટ કારણ કહી શકાય નહીં. એના પછી પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલીય વખત ઉલટાવી હશે, બરોબર, કારણ કે જ્યાં ઉત્તર હોય ત્યાં દક્ષિણ ધ્રુવ થઈ જાય, દક્ષિણ હોય ત્યાં ઉત્તર ધ્રુવ થઈ જાય, બરોબર. તો કે ભૂશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કઈ રીતે જાણી શક્યા હશે? હવે આપણને ખબર છે કે પૃથ્વી પોતાના ધ્રુવની દિશા, ધ્રુવની જગ્યા બદલે, બરોબર, સ્વિચ કરે ધ્રુવ, પણ હવે જે તે ટાઈમે બહુ મોટી ઘટના બની ગઈ હોય, ધારો કે ડાયનોસોર વિલુપ્ત થયા ત્યારે બહુ મોટા પ્રમાણમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, ઘણા બધા કારણો હતા, બરોબર. તો હવે ત્યારે જે તે પદાર્થો ચુંબકીય ગુણધર્મ ધરાવતા હતા એ પૃથ્વીના ભૂગર્ભમાં
ઘણી ઊંડાઈએ દટાઈ ગયા હોય, પણ એની પાસે કંઈક ચુંબકીય ગુણધર્મ રહી ગયો હોય જે તે ટાઈમનો, બરોબર. પછી હવે ખોદકામ વખતે પુરાતત્વ વિભાગ છે એ બધા આ બધું આવી શોધ કરતા હોય, ખાણ ખનીજ વિભાગ, તો ત્યારે એવા ગુણધર્મ જોવા મળે કે જે નોર્મલ અત્યારે ત્યાં જેટલું ચુંબકત્વ હોવું જોઈએ અથવા જે એના ગુણધર્મો હોવા જોઈએ એ ના હોય, ને ભૂતકાળમાં જો ત્યાં અલગ જગ્યાએ હોય તો એવું શક્ય બને. એટલે આવો ભૂતકાળ છે એ આ રીતે મેળવી શકાય, બરોબર. જેની આપણે બહુ ડિટેલમાં પડવાની જરૂર નથી, કારણ અહીંયા લખેલું છે કે ઘનીકરણ એટલે કે ઠરે જ્યારે ધાતુ, ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ નબળા પ્રમાણમાં ખડકોમાં સંગ્રહિત થઈ જાય છે. હવે ખડકોના આ ચુંબકત્વનું વિશ્લેષણ કરતાં ભૂચુંબકત્વ ઇતિહાસ વિશે માહિતી મળે છે. આ બધું આગળ આપણને આવશે આગળ કે આ વસ્તુ આપણે કઈ રીતે મેળવી શકીએ, બરોબર. કે કેટલા વર્ષનું છે, આપણે ઘણા પથ્થર એમ કે આ 5 કરોડ વર્ષ જૂનો છે, ને ઘણા ઝાડ છે તો એમ કહેવામાં આવે કે એની 2000 વર્ષ ઉંમર છે કે એનાથી વધારે છે, એ એની છાલ ઉપરથી નક્કી કરવામાં આવે. ને હવે ઘણી બધી ટૂંકમાં પ્રક્રિયાઓ છે જેના વડે આપણે કોઈ પદાર્થની અથવા કોઈ ઘટનાની ઉંમર છે એ આપણે મેળવી શકીએ. એ બધું આપણે આગળ આવશે, બરોબર. અત્યારે ખાલી આપણે માની લઈએ. એના પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે તેના ડાયપોલ આકારથી જુદું પડે છે. હવે કયા કારણો આ ફેરફારો માટે જવાબદાર છે? હવે જો તમે ઘણા અંતરે દૂરના અંતરે વયા જશો તો શું થશે? તો કે આઇનોસ્ફિયરમાં મોટા અંતરોએ આ ક્ષેત્રમાં પૃથ્વીના આઇનોસ્ફિયરમાં ગતિમાન આયનોના ક્ષેત્રને કારણે આ ફેરફાર થાય છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, બરોબર. તો હવે બહાર આઇનોસ્ફિયરની આપણે વાત કરીએ તો એમાં પણ આયનો ગતિમાન છે, અને એના લીધે ચુંબકીય ક્ષેત્ર છે એ જુદું ઉત્પન્ન થાય છે અને એમાં ફેરફાર જોવા મળે છે. તો કે મોટા અંતરોએ આ ક્ષેત્રમાં તમને ફેરફાર જોવા મળે છે જે પૃથ્વીની બહાર ઉદ્ભવતા તોફાનો જેવા કે સૌર પવનો પ્રત્યે સંવેદી છે, બરોબર. અને એ બદલાતું રહે છે આવા કારણોસર. એના પછી તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? તો તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે, ક્ષેત્રને લંબ, તો વર્તુળાકાર પથ ઉપર પરિભ્રમણ કરવા માંડે. તો આના માટેની ત્રિજ્યા r બરાબર mv/qb આવતું હતું, યાદ છે? તો હવે જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખૂબ જ નાનું હશે, એટલે કે અહીંયા 10⁻12 ટેસ્લાના ક્રમનું, તો ત્રિજ્યા કેવી હશે? ખૂબ જ વધારે. એનો મતલબ પૃથ્વીની આજુબાજુ ફરતા હોય ને તો એની ત્રિજ્યા બહુ મોટી ન કહેવાય. પણ હવે પૃથ્વીથી, ધારો કે આ પૃથ્વી છે અને પૃથ્વીથી ઘણા દૂર, ખૂબ જ દૂર આવેલા તારાઓ વચ્ચે કોઈ ભ્રમણ કરતું હોય તો એની માટે આરનું મૂલ્ય કેવું થાય? ખૂબ જ વધારે. શું કામે? તો કે બીનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, તો એમાં ફેરફાર ઉત્પન્ન થઈ શકે. જો એ વસ્તુ અહીંયા દર્શાવી છે કે ખૂબ ઓછું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ભારિત કણોને ખૂબ મોટી ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર વાળે છે, બરોબર. જો ચુંબકીય ક્ષેત્ર નાનું હશે તો એ મોટી ત્રિજ્યા ઉપર વાળશે એને, બરોબર. બીનું મૂલ્ય નાનું હોય તો આર વધે. પરંતુ તારાઓ વચ્ચેના અવકાશમાં અતિશય મોટા અંતરો માટે આ કોણાવર્તન પસાર થતા વિદ્યુત ભારિત કણો પર નોંધનીય અસર કરી શકે, બરોબર. પૃથ્વીની નજીકની વાત કરીએ તો એટલો બધો મોટો ફેરફાર નહીં આવે, પણ ખૂબ જ દૂરના અંતરોની વાત કરીએ તારાઓ વચ્ચેના અવકાશમાં, તો એ કોઈ એક વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો એના ગતિપથમાં ફેરફાર લાવી શકે, બરોબર. એના ગતિપથ ઉપર નોંધનીય ફેરફાર લાવી શકે છે. તો આ વાત કરી આપણે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરી એની સાથે સંકળાયેલા બે સ્વાધ્યાયના દાખલા જોયા, જે બહુ જ ટૂંકમાં કોન્સેપ્ટ વાઇઝ આપણને હેલ્પફુલ થાય એમ છે, બરોબર. MCQ આની ઉપરથી પૂછાય તોય આપણને જવાબ આવડી શકે, બરોબર. એના તો હવે વાત કરશું આપણે એના પછીના ટોપિકની, બરોબર. તો હવે એના પછીના ટોપિકમાં આપણી પાસે છે
મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. હવે મેગ્નેટાઇઝેશન એ છે ને પોલરાઇઝેશન જેવું છે. પોલરાઇઝેશનમાં આપણે એવું શું કીધું હતું? તો કે ધારો કે પોલરાઇઝેશનમાં આપણે એવું કીધું હતું કે કોઈ પદાર્થમાં કુલ ચુંબકીય ચાકમાત્રા છે ને શૂન્ય હોય. શું કામે? તો કે એમાં પ્રત્યેક અણુ છે એની ચુંબકીય ચાકમાત્રા છે, એની દિશા છે એ આ રીતે ગોઠવાયેલી હશે. એનો મતલબ બધા એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ. એક જેટલું તમને પ્લસ મળે બીજું એટલું જ માઇનસ મળે. સરેરાશની વાત કરો તો કુલ જવાબ કેટલો થઈ જાય? 0. તો અહીંયા તમે મેગ્નેટાઇઝેશનની વાત કરો તો મેગ્નેટાઇઝેશન કોને કહેવાશે? તો કે ધારો કે કોઈ એક પદાર્થમાં ચુંબકીય ડાયપોલ, આવી ઘણી બધી ચુંબકીય ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. હવે તમે એમાંથી એક નાનકડા એવા કદનું અવલોકન કરો અને આની જે તમને નેટ ડાયપોલ મોમેન્ટ મળે. નેટ એટલે શું? તો કે તમારે સદિશ સરવાળો કરી નાખવાનો. એટલે કે જો બે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય તો એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ. પણ બાકીના જે વધે એવા બધાનો તમારે નેટ અસર મેળવવાની, એટલે કે એ થશે ચુંબકીય ચાકમાત્રા અથવા પરિણામી ચુંબકીય ચાકમાત્રા. અને એ એકમ કદ દીઠ, એકમ કદમાં રહેલી. તો એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રાને આપણે શું કહેશું? મેગ્નેટાઇઝેશન. બરોબર. એનો મતલબ એકમ કદ દીઠ કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરાણી છે. હવે ડાયપોલ મોમેન્ટ માટે આપણી પાસે એકમ શું છે? તો કે આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટ આપણી પાસે છે કુલમ ઇન્ટુ મીટર. અને છેદમાં શું છે? તો કે મીટર ઘન. તો હવે એક વખત મીટર કેન્સલ થઈ જાય તો એ થશે કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. તો એના પરિમાણની કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર એનો એકમ થશે. બરોબર. હવે એક વખત કુલંબ અને એક વખત મીટર, આપણે ટૂંકમાં કુલંબ પ્રતિ મીટર ઇન્ટુ 1 મીટર. હવે કુલંબ પ્રતિ મીટરને તમે એમ્પિયર કયો છો, તો આ એકમ શું થઈ શકે? એમ્પિયર પ્રતિ મીટર આમ પણ લખી શકાય. બરોબર. અને એમ્પિયર પ્રતિ મીટર એટલે કે એલની -1 અને એની +1. આ રીતે તમે પારિમાણિક સૂત્ર પણ આનું લખી શકો. બરોબર. ધ્યાનથી વિચારો. બરોબર. આ થાય કુલંબ ઇન્ટુ મીટર અને છેદમાં થશે કદ એટલે મીટર ઘન. તો આ થશે કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. તો આને તમે લખી શકો કુલંબ પ્રતિ મીટર ઇન્ટુ 1 મીટર. તો કુલંબ પ્રતિ મીટર એટલે એમ્પિયર થઈ જશે. તો આ થઈ જશે છેદમાં મીટર એટલે એમ્પિયર પ્રતિ મીટર. એમએલટી લખો તો L-1 A1 આવું પણ લખી શકાશે. બરોબર. તો આ વાત કરી આપણે મેગ્નેટાઇઝેશનની. બરોબર. હવે જો તમે કોઈ એક સોલેનોઇડની વાત કરો જેની અંદર શૂન્ય અવકાશ હોય, તો જેની અંદર શૂન્ય અવકાશ હોય એની અંદર, એવા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની આપણે મૂલ્યની વાત કરીએ તો આ રીતે મળી શકે μ0 ni, જ્યાં n છે એ એકમ લંબાઈ દીઠ રહેલા આંટાઓની સંખ્યા છે. I શું છે? તો કે પ્રત્યેક આંટામાંથી વહેતો પ્રવાહ છે. અને B0 છે અંદરનું સમાન ચુંબકીય ક્ષેત્ર. હવે ધારો કે આપણે વાત કરીએ એક સોલેનોઇડની. આ સોલેનોઇડની આમ ફરતે આંટા છે. બરોબર. સોલેનોઇડ એને જ કહેવાશે ને કે જેમાં અવાહકની ફરતે આંટા હોય. એટલે એનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ધારો કે આ દિશામાં છે. બરોબર. હવે આની અંદર જો હું એક પદાર્થ મૂકું, જે પદાર્થમાં તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે નાના હતા ને ત્યારે આપણે શું કરતા હતા? તો કે તમે ધારો કે કોઈ પદાર્થને અથવા સ્કેલને, ફૂટપટ્ટીને આમ એની ઉપર આમ ચુંબક એક જ દિશામાં ઘસી ઉપાડી અને પાછું મૂકતા હતા. પાછું ઘસી ઉપાડી અને પાછું મૂકતા હતા. વિરુદ્ધ દિશામાં ઘસતા નહોતા. આવી પ્રક્રિયા કરીને આપણે સ્કેલને અથવા કોઈ પણ ધાતુના પદાર્થને આપણે છે ને ચુંબક બનાવવાની ટ્રાય કરી હતી. બરોબર. નાનપણમાં કર્યા જ હશે આવા ખેલ બધાએ. અને પછી જોતા હતા ને તો સોય છે એ પાતળી એવી સોય હોય અથવા ટાચણી હોય ને તો એ આકર્ષિત થઈ જાય ફૂટપટ્ટી એટલે કે સ્કેલ, ધાતુની સ્કેલ તરફ. બરોબર. તો આપણે એમ કહેતા હતા કે આ થોડીક વાર માટે આપણે એને ચુંબક બનાવ્યું. તો એમાં આપણે શું કર્યું? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર લઈ આવ્યા આપણે, જે ચુંબક નથી એની ઉપર.
તો ધારો કે આ જે ધાતુ છે, કોઈ પદાર્થ છે જેને આપણે સોલેનોઇડની અંદર મૂક્યો છે, એમાં ચુંબકીય ડાયપોલ બધી આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી. હવે જેવું મેં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એવું શું થશે? તો કે જેવું મેં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું એવું થશે કે આ જે પદાર્થ હતો ને એની અંદર ડાયપોલ બધી કઈ દિશામાં ગોઠવાઈ જશે? તો કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હશે ને, બરોબર, એવું જ તમને એ જ દિશામાં તમને અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. તો હવે અંદર સોલેનોઇડની અંદર તમે મૂક્યો છે આવો પદાર્થ. તો હવે સોલેનોઇડની અંદર ઓલરેડી B0 જેટલું ચુંબકીય ક્ષેત્ર તો છે જ. હવે શું થયું કે અંદર કંઈક હજીય ચુંબકીય ક્ષેત્ર રચાણું, બરોબર. તો ધારો કે આને હું BM કહું, BM નહીં પણ ધારો કે B' કહીએ અત્યાર પૂરતું. તો અંદરના ભાગમાં કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે B0 પ્લસ B'. એનો મતલબ સોલેનોઇડ જેમાં કંઈક સમાન ચુંબકીય ક્ષેત્ર B0 છે એની અંદર તમે આવો કોઈક પદાર્થ મૂકશો તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર કરતાં પણ વધી જશે. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે B0 બરાબર μ0 Ni. હવે જો તમે કોઈ પદાર્થને મૂકો એમાં જે આ રીતે પ્રેરાઈ શકતો હોય, જેમાં ચુંબકીય પ્રેરણ શક્ય હોય, તો એમાં તમને કંઈક ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થતું જોવા મળશે અને એમાં કુલ ચુંબકીય ક્ષેત્ર બેયના સરવાળા જેટલું થઈ જશે, બરોબર. તો અહીંયા આપણે વાત કરી એમ કે જો કોઈ એક સોલેનોઇડની અંદર આવો કોઈ હું પદાર્થને મૂકું જેની ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલ છે એ બધી લગભગ આ જ દિશામાં ગોઠવાય છે, તો અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર હશે, સરવાળો બેનો થશે, એક બાહ્ય અને એક આંતરિક, બરોબર. આંતરિક શું કામે? તો કે પહેલા ત્યાં નેટ ડાયપોલ મોમેન્ટ 0 હતી, કારણ કે બધા અસ્તવ્યસ્ત દિશામાં હતા, એકબીજાની અસર નાબૂદ કરતા હતા. હવે તો કે નેટ ડાયપોલ મોમેન્ટ 0 નથી, તમને કંઈક નેટ ડાયપોલ મોમેન્ટ મળે છે, બરોબર, કારણ કે અંદર વાત કરીએ તો બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા છે. તો આ ભાગમાં કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે બેયનો સરવાળો કરી નાખો, બરોબર. પણ હવે અહીંયા તમે જોઈ શકો છો એમ કે આ પદાર્થમાં જે ડાયપોલ પ્રેરણા છે, ડાયપોલ મોમેન્ટ બધી એક દિશામાં ગોઠવાણી છે, એ 100% એક દિશામાં નથી ગોઠવાણી. તમે જો મેં થોડીક આકૃતિમાં થોડીક દિશા છે ને એ આડાવડી પણ દર્શાવી છે. 100% એનું મેગ્નેટાઇઝેશન થતું નથી. પણ ધારો કે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રને હજી પ્રબળ કરી નાખું, બાહ્ય ચુંબકીય ક્ષેત્રને હજી પ્રબળ કરી નાખું, તો આ જે નથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ પણ થઈ જશે કે નહીં? પણ તોય હજી એકાદું તો રહી જ જશે. એટલે એકાદ એટલે આ તો ઘણા બધા હોય, આ તો આપણે ખાલી સિમ્પલ વાત કરીએ ને, આટલા નાનકડા એવા આમ 1 સેન્ટીમીટર ઘન અથવા 1 મીટર ઘનની વાત કરીએ ને, તો એમાં 1022 આવી આપણને ડાયપોલની દિશાઓ જોવા મળી શકે. એટલા બધા અણુઓનો જથ્થો હોય એમ આપણે કહી શકીએ, બરોબર. એટલે આંકડો તો બહુ મોટો હશે, પણ આપણે એમ વાત કરી શકીએ કે હજી ચુંબકીય ક્ષેત્ર તમે બાહ્ય વધાર્યું ને સોલેનોઇડની અંદર, તો પણ આમાં થોડીક એવી ડાયપોલ હશે જેની દિશા આ દિશા નહીં થાય. તો હજી તમે ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે જ્યાં સોલેનોઇડ છે એમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારશો તો હજી વધતું જશે અંદર. એનો મતલબ છે જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારશો એમ આંતરિક ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. હા કે ના? એનો મતલબ એકમ કદ દીઠ શું થાય છે? તો કે ડાયપોલ મોમેન્ટ વધતી જાય છે. હવે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ વધતી જાય એને તો આપણે મેગ્નેટાઇઝેશન કીધું હતું ને, યાદ છે ને, બરોબર. તો એનો મતલબ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારશો તો આંતરિક ચુંબકીય ક્ષેત્ર પણ વધશે, તો કુલ ચુંબકીય ક્ષેત્ર પણ વધશે, બરોબર.
હવે જે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે ને એને આપણી ટેક્સ્ટબુકમાં ચુંબકીય તીવ્રતા કીધું છે. હવે ચુંબકીય તીવ્રતા શું છે? તો કે ચુંબકીય તીવ્રતા એવી ચુંબકીય ક્ષેત્રની અસર છે જે અંદરની તરફ મેગ્નેટાઇઝેશન, આપણે પેલું જોયું ને મેગ્નેટાઇઝેશન, બરોબર, આ મેગ્નેટાઇઝેશનનું કારણ છે જી, એને આપણે ચુંબકીય તીવ્રતા કહેશું. હવે મેગ્નેટાઇઝેશનનું કારણ કોણ? તો કે મેગ્નેટાઇઝેશનનું કારણ કોણ? તો કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હોય તો આ બધા અસ્તવ્યસ્ત જ રહેવાના છે, એકબીજાની અસર નાબૂદ કરી નાખવાના છે. પણ જેવું અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું એટલે આ બધા સાવધાન થઈ ગયા, બધાય ગોઠવાઈ ગયા એક જ દિશામાં. તો એનો મતલબ આ જે આંતરિક ચુંબકીય ક્ષેત્ર છે એ કોને આભારી છે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને. હા કે ના? તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેમ મળે? તો કે બેયનો સરવાળો. હવે ખરેખર આપણે એમ કહેશું, જો આંતરિક ચુંબકીય ક્ષેત્ર તો કે શરૂઆતમાં હાજર નહોતું પણ મેગ્નેટાઇઝેશન થયું છે એટલે એને આપણે એમ કહીએ. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પહેલેથી હાજર હતું જેને આપણે એચ વડે દર્શાવીએ છીએ. બરોબર? તો હવે જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધશે એમ મેગ્નેટાઇઝેશન વધશે. તો આપણે એમ કહી શકીએ કે કુલ ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણમાં છે આ બેયના સરવાળાના. એટલે કે જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારશો એમ તમને એમ વધતો જોવા મળશે અને બેયનો સરવાળો થશે એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર પણ વધતું તમને જણાશે. બરોબર? ટેક્સ્ટબુકમાં થોડુંક કોમ્પ્લિકેટેડ છે, બરોબર? આ સમજી લ્યો, પછી ટેક્સ્ટબુક વાંચશો તો સાવ ઇઝી લાગશે. પહેલા આ વસ્તુ સમજી લઈએ. બરોબર? હવે અહીંયા તમને એમ કીધું કે આંતરિક ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બરોબર? ખરેખર ચુંબકીય ક્ષેત્ર નથી. બરોબર? જે આપણે વાત કરી એમ કે એ તીવ્રતા જ છે. કોની તીવ્રતા? તો કે અત્યારે આપણે ચુંબકીય તીવ્રતાની વાત કરીએ છીએ એચ, એની પહેલા આપણે મેગ્નેટાઇઝેશનની વાત કરી. બરોબર? તો એ આપણે કીધું હતું કે એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ. તો અહીંયા પણ સેમ વસ્તુ થશે. તો બંનેના એકમ કેટલા થશે? તો કે એમ્પિયર પ્રતિ મીટર અથવા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો આપણે શું કીધું? બી નેટ કોના સમપ્રમાણમાં હશે? તો કે એચ અને એમ. બરોબર? તો અહીંયા બી નેટ ચલે છે એની નિશાની દૂર કરીએ એટલે આપણે શું મૂકવું પડે? તો કે અચળાંક મૂકવો પડે. એ અચળાંક આપણે અહીંયા મૂકીએ છીએ. શું કહીએ છીએ એને? પરમિએબિલિટી કહીએ છીએ ને. બરોબર? તો આ થશે બી નેટ બરાબર μ0 h પ્લસ એમ. તો આમાંથી જો હું μ0 ને સામે જવા દઉં તો આ થશે બી નેટ ના છેદમાં μ0 બરાબર h પ્લસ એમ. અને તમને ટેક્સ્ટબુકમાં h, જે આ બાહ્ય અસરની વાત કરું છું, એ h બરાબર બી નેટના છેદમાં μ0 માઇનસ એમ આપેલું છે. હવે આ ડાયરેક્ટ ક્યાંથી આવ્યું ને એ તમે જરાય કહી શકો નહીં કે ભાઈ આવું શું કામ? તો કે એમાં કહી દીધું છે કે આવું લેવું સગવડતા ભર્યું છે. પણ એમ થોડી હાલે સગવડતા ભર્યું એટલે શું? એટલે આપણે છે ને આ રીતે આગળ વધ્યા છીએ. આપણે શું કીધું કે જેમ બાહ્ય વધારે હશે ને આંતરિક પણ વધારે હશે, તો બેયનો સરવાળો તો વધારે જ હશે. બરોબર? એટલે આપણે એને સમપ્રમાણમાં કહી દીધા. સમપ્રમાણતાની નિશાની દૂર કરી એટલે અચળાંક મૂક્યો જેને આપણે μ0 કહીએ છીએ, પરમિએબિલિટી. એને છેદમાં જવા દઈએ તો આ થશે બી નેટના છેદમાં μ0. હવે જો તમે h ને સૂત્રનો કરતા બનાવો તો m સામે જશે માઇનસ થશે. એટલે h બરાબર થશે બી નેટ અપોન μ0 માઇનસ m. બરોબર? આ વાત કરી આપણે. તો અત્યારે સિમ્પલ આપણે એવું સમજીએ છીએ કે જો તમે કોઈ સોલેનોઇડની અંદર એક આ રીતનો કોઈ પદાર્થ મૂકશો જેમાં શરૂઆતમાં કોઈ પ્રકારનો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, નેટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી, પણ જો હવે તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકી દેશો તો તમને કંઈક એમાં ડાયપોલ મોમેન્ટ જોવા મળશે. અને જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે એમ આંતરિકનો જવાબ પણ વધારે આવશે. બરોબર? એટલે આ રીતે આપણને મળશે બી નેટ અપોન μ0 બરાબર h પ્લસ એમ. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે એમ ચલે છે h, કે જેમ બાહ્ય વધારે હશે એમ અંદર જે પ્રેરણ થાય છે ને એ પણ વધારે હશે. હવે ચલે છે ની નિશાની દૂર કરીએ તો આપણે એક અચળાંક મૂકવો પડે જેને આપણે કહીએ છીએ ચુંબકીય સસેપ્ટિબિલિટી. બરોબર? આને ચી બોલાશે. આની પહેલા આપણે આવી ગયું છે. બરોબર?
તો આને શું બોલાશે? ચી બોલાશે, જેને કહેવાય છે ચુંબકીય સસેપ્ટિબિલિટી. એટલે કે એકમ કદ દીઠ એની ચુંબકીય પ્રેરણ થવાની ક્ષમતા વધારે છે. કે જેમ તમે નાનકડું એવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો, બરોબર, તો પણ જો એનું મૂલ્ય, જો આ નાનું હોય છતાં પણ આનું મૂલ્ય વધારે હોય, એનો મતલબ કે એની ચી ડાયરેક્ટ આપણે ચુંબકીય સસેપ્ટિબિલિટી વધારે છે, બરોબર. એનો મતલબ એનું જે મેગ્નેટાઇઝેશન થવાની ક્ષમતા છે એ વધારે છે. તો તમે એમની જગ્યાએ શું લખી શકો? તો કે ચી ઇન્ટુ એચ. તો અહીંયા આપણે એમમાં મૂકી દઈએ ચી ઇન્ટુ એચ. તો શું થશે? આપણી પાસે હતું મ્યુ 0, બરોબર. પછી આપણે વાત કરી એચ પ્લસ એમની, બરોબર. તો એચ પ્લસ એમમાં આપણે શું કીધું? તો કે એમની જગ્યાએ એચ તો એમને રહેશે, આપણે એમની જગ્યાએ લખ્યું ચી ઇન્ટુ એચ. હવે બેમાંથી એચ કોમન નીકળી જશે તો મ્યુ 0 આગળ વધશે શું? 1 પ્લસ ચી, અને એચ કોમન નીકળી જશે તો એચ આ રીતે બહાર. તો તમને નેટ આ રીતે જવાબ મળશે, બરોબર. તો જ્યાં આ ચી શું છે? તો કે ચી છે ચુંબકીય સસેપ્ટિબિલિટી, બરોબર. હવે જો આપણે વાત કરીએ કે સોલેનોઇડની અંદર ધારો કે કોઈ પદાર્થ છે જ નહીં, કોઈ પદાર્થ છે જ નહીં, એનો મતલબ બાહ્ય તો છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું એ તો હાજર છે. એનો મતલબ એચ હાજર છે પણ એમ હાજર નથી. હવે એમ હાજર નથી તો એમ 0 થઈ જાય. તો જો અહીંયા જ્યારે માધ્યમ શૂન્ય અવકાશ હોય ત્યારે એમ 0 થઈ જશે, એચ તો રહેશે. તો તમને માધ્યમમાં, એટલે કે શૂન્ય અવકાશ માધ્યમ હોય ત્યારે તમને B0 કેટલું મળે? તો કે મ્યુ 0 એચ, બરોબર. અંદર કાંઈ છે જ નહીં. હવે જો તમે પદાર્થને મૂકો, બરોબર, હવે જો તમે પદાર્થને અંદર મૂકો તો અંદરનું ચુંબકીય ક્ષેત્ર એ આ માધ્યમ ઉપર આધાર રાખશે. કે જેમ માધ્યમનો ગુણધર્મ હશે એ પ્રમાણે અંદર ચુંબકીય ક્ષેત્ર પણ તમને વધારે જોવા મળશે. તો એને આપણે માધ્યમ માટેનું ચુંબકીય ક્ષેત્ર કહીએ, બરોબર. એને આપણે માધ્યમ માટેનું ચુંબકીય ક્ષેત્ર કહીએ. તો અહીંયા આ થશે એચ પ્લસ એમ, બરોબર. હવે એચ પ્લસ એમમાં તમે એમ બરાબર ચી ઇન્ટુ એચ કહી શકો, જેમાંથી તમે એચ કોમન કાઢો તો 1 પ્લસ ચી વધે. તો હવે અહીંયા તમે શું લખી શકો? તો કે આપણે શું કીધું કે જ્યારે શૂન્ય અવકાશ હોય ને ત્યારે ચુંબકીય તીવ્રતા આપણને જે મળે છે એ મ્યુ 0 ઇન્ટુ એચ છે. તો માધ્યમ હોય તો ત્યાં માધ્યમની પરમિએબિલિટી આવે કે નહીં? આ જો શૂન્ય અવકાશ હતું, અંદર કાંઈ હાજર નહોતું, તો આપણે શૂન્ય અવકાશની પરમિએબિલિટી લીધી. હવે જો માધ્યમ હાજર છે તો આપણે માધ્યમની પરમિએબિલિટી લેવી પડે. તો અહીંયા મેં શું કર્યું છે? તો કે અહીંયા આ જે મને પદ મળ્યું એને મેં સરખાવી દીધું કોની સાથે? માધ્યમની પરમિએબિલિટી સાથે. તો અહીંયા આના પરથી હું આમ લખી શકું કે મ્યુ એમ બરાબર શું થશે? મ્યુ 0 ઇન્ટુ 1 પ્લસ ચી, બરોબર. તો હવે તમે મ્યુ એમ ના છેદમાં મ્યુ 0 બરાબર શું લખી શકો? 1 પ્લસ ચી. હવે તમને યાદ હોય તો જે તે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, એને આપણે રિલેટિવ પરમિટિવિટી એટલે કે સાપેક્ષ પરમિટિવિટી કહેતા હતા, જેને ડાઇલેક્ટ્રિક અચળાંક કે પણ કીધેલો છે આપણે. તો જો હું મ્યુ 0 ને સામે લઈ જાઉં છેદમાં, તો ઈ થઈ જશે મ્યુ એમ ના છેદમાં મ્યુ 0, જેને કહેવાશે સાપેક્ષ પરમિટિવિટી. સોરી, અહીંયા થશે પરમિએબિલિટી, કારણ કે મ્યુ છે ને. તો માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, એને કહેવાશે પરમિએબિલિટી, એને કહેવાશે સાપેક્ષ પરમિએબિલિટી. શું કહેવાશે? સાપેક્ષ પરમિએબિલિટી. તો અહીંયા સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર લખી નાખજો, બરોબર. હું લખું છું અહીંયા, આ થશે સાપેક્ષ, સ્વપેક્ષ નથી, બરોબર, પણ સાપેક્ષ છે, બરોબર. તો સાપેક્ષ પરમિએબિલિટી કોને કહેવાશે? તો કે 1 પ્લસ ચી, બરોબર. જ્યાં ચી શું છે? સાપેક્ષ છે. કોઈ પણ વસ્તુ સાપેક્ષ હોય તો એ એકમ રહિત હોય. 1 છે તો એ પણ એકમ રહિત. એનો મતલબ ચી છે જી આપણે
સસેપ્ટિબિલિટીની વાત કરી તો સસેપ્ટિબિલિટી છે એ પણ પરિમાણ એકમ રહિત છે. તો અહીંયા આપણને સંબંધ મળ્યો છે મ્યુ આર એટલે કે જે તે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટીનો. બરોબર, જેમ આપણે પેલા ચેપ્ટરમાં વાત કરી હતી કે કોઈ માધ્યમ ઉમેરો, બીજા ચેપ્ટરમાં વાત કરી કે કેપેસિટરની વચ્ચે માધ્યમ ઉમેરો, એમાં જે કાંઈ પણ ફેરફાર થાય છે એની કેપેસિટરની પ્લેટમાં વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા કે ગણી થઈ જાય ને એ બધી આપણે વાત કરી. તો અહીંયા એ જ વસ્તુ છે કે જો તમે કોઈ માધ્યમ પદાર્થ મૂકશો તો એ પદાર્થની અસર શું થશે, એની નવી માધ્યમની પરમિએબિલિટી મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય, આ એના માટેનું સૂત્ર છે. એ પદાર્થ ઉપર આધાર રાખે તથા તાપમાન ઉપર આધાર રાખે. ચી છે ને, ચી જે સસેપ્ટિબિલિટી છે એ તાપમાન ઉપર એ આધાર રાખશે અને પદાર્થના ગુણધર્મો ઉપર પણ આધાર રાખશે. બરોબર, તમે સમાન પદાર્થ લ્યો પણ તાપમાન જુદા જુદા લ્યો તો તમને સસેપ્ટિબિલિટીનો જવાબ અલગ મળશે, કારણ કે એ તાપમાન ઉપર આધારિત છે. આપણે પહેલાં જ કીધું કે ખૂબ ઊંચા તાપમાને પદાર્થો પોતાનો ચુંબકીય ગુણધર્મ જાળવી શકતા નથી. તો આ સંબંધ થઈ ગયો આપણી પાસે મ્યુ આર એટલે કે સાપેક્ષ પરમિએબિલિટીનો, જે 1+G એટલે કે સસેપ્ટિબિલિટી સાથે આ પ્રકારનો સંબંધ ધરાવે છે. બરોબર, આ કમ્પ્લીટ થિયરી છે, તમે એક બે વખત સમજશો ને બરોબર એટલે આ વસ્તુ સમજાઈ જશે કે માધ્યમની અસર જે તે ટાઈમે આપણે કેપેસિટરમાં માધ્યમની અસર લીધી ને, ડાઇલેક્ટ્રિક અચળાંક ને એવું બધું આપણે જોયું હતું, બસ સેમ એવું અહીંયા જો તમે કયા માધ્યમની વાત કરો છો એ માધ્યમ ઉપર આધાર રાખશે કે એના ચુંબકીય ગુણધર્મ કેવા છે. બરોબર, તો ટેક્સ્ટ બુક કરતાં થોડુંક અલગ રીતે સમજાવ્યું છે. બરોબર, ટેક્સ્ટ બુકમાં એકદમ શોર્ટમાં સમજાવ્યું છે, આપણે થોડાક સ્ટેપ વધારે લખ્યા છે. તો આ લખવાના છે આપણે. બરોબર, જે બે સ્વાધ્યાયના દાખલા ગણ્યા એ હોમવર્કમાં કરવાના છે અને આ થિયરી જેની વાત કરી આપણે એ હોમવર્કમાં કરવાની છે. બરોબર, તો હોમવર્કમાં આટલી વસ્તુ કરી અને મને સેન્ડ કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે અલગ રીતે લાઈવ મળશું. બરોબર, આપણા સ્ક્રીન રેકોર્ડિંગનો છેલ્લો લેક્ચર છે, તો ત્યારે હજી આના કરતાંય વધારે મજા આવશે સમજવાની. બરોબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.